તો નૈઋત્ય ચોમાસું ક્યારે દસ્તક દેશે, ક્યારે આવશે ગુજરાતમાં, પણ તે પહેલા વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે અને તેની શરૂઆત થઈ રહી છે। આગાહીની વાત કરવામાં આવે તો 30 મે થી લઈને 2 જૂન સુધી રાજ્યમાં જોવા મળશે વરસાદ। જુઓ, આપને બિગ વોલ પર વિગતો આપી રહ્યા છીએ અને 30 મે થી લઈને 2 જૂન એટલે કે આ 4 દિવસ સુધી રાજ્યમાં મેઘ ગર્જના થઈ શકે છે, વાદળો બંધાઈ શકે અને થઈ શકે મેઘ મલ્હાર। કચ્છ, સૌરાષ્ટ્ર અને તેની સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। કયા કયા જિલ્લા છે તેની પણ આપણે વિગતે વાત કરીશું, પણ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે। અનેક જિલ્લાઓ છે જ્યાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદની શરૂઆત થશે। પહેલા વાદળો બંધાશે અને વાતાવરણ બદલાયા પછી પવનની શરૂઆત અને ત્યારબાદ થઈ શકે મેઘ ગર્જના। 12 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે। આપણે રિપોર્ટ પણ બતાવીશું કયા 12 જિલ્લા છે તેની પણ વાત કરવાના છીએ અને મેઘ ગર્જના સાથે પડી શકે છે વરસાદ। કયા જિલ્લા છે, આપના જિલ્લામાં શું થવાનું છે વરસાદ, તેની વાત કરીએ તો બિગ વોલ પર જુઓ વધુ વિગતો। 30 મેની જ્યારે આપણે વાત કરીએ આગાહી છે અને 30 મેના રોજ જે જિલ્લાનો સમાવેશ છે તેમાં કચ્છ રિજન છે, સાથે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર આ એ જિલ્લા છે જ્યાં 30 મેના રોજ થઈ શકે છે વરસાદ। ત્યારબાદ વાત કરીએ 30 મે પછી 31 મેની વાત કરીએ તો 31 મેમાં થોડોક બદલાવ આવ્યો છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તો છે જ, પણ સાથે અરવલ્લી અને મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર જિલ્લાનો પણ અહીંયા સમાવેશ થાય છે। આ 31 મેની આપણે વાત કરી અને હવે વાત કરીએ 1 જૂન। 1 જૂનના રોજ જુઓ, સૌરાષ્ટ્રના કયા 2 જિલ્લા છે તો એ છે અમરેલી, ભાવનગર એટલે કે તટીય જિલ્લા કહેવાય। મધ્યમાં છે વડોદરા, સાથે દક્ષિણમાં છે છોટાઉદેપુર, નર્મદા અને તાપી આ ઉમેરો થયો છે। દક્ષિણ ગુજરાતમાં 1 જૂન ના રોજ વરસાદ થશે। ડુંગરાળ જિલ્લો હોય, છોટાઉદેપુર કે પછી ડાંગમાં પણ વરસાદ અને ડાંગની સાથે મહીસાગર છે, પંચમહાલ, દાહોદને પણ આપ ગણી લો, અહીંયા પણ વરસાદની 1 જૂનના રોજ આગાહી છે। તો આ 4 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાના છે। અને હવે ઉત્તર